ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेभीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दान् अतीतद्वैतभानतः गुरूणाराध्यवेदान्त सारं वक्ष्ये यथामति। 146 पानो। अयमधिकारे जनन मरणादि संसारानलसंतप्तः प्रदीप्तशिराः जलराशिम् इव उपहारपाणिः श्रोत्रियं ब्रह्मनिष्ठं गुरुम् उपसृत्य तम अनुसरते समित्पाणिः श्रोत्रियं ब्रह्मनिष्ठम् इत्यादि श्रुतेः सह परमकृपया अध्यारोप अपवाद न्यायेन एनम् उपदिशते तस्मै स विद्वान् उपसन्नाय प्राह इत्यादि श्रुतेः। अयम् आधिकारी साधन चतुष्टय संपन्नः जनन मरणादि संसार अनल संतप्तः कि जीवन में मनुष्य जीवन में जे समस्या है ए समस्या जे बरोबर समझ्यो है। सवार कह્યું તે પ્રમાણે મનુષ્ય સૌથી વધારે દુઃખી પ્રાણી છે। ભગવાન એવું બનાવ્યું છે જેથી દુઃખમાંથી મુક્ત થવા માટેની એનામાં તત્પરતા જન્મે। ખરેખર તો આપણી આત્મસભાનતા છે, સેલ્ફ કોન્શિયસનેસ,
એ ઉત્ક્રાંતિની પરાકાષ્ઠા બતાવે છે. બીજા બધા જીવો હોય, પશુઓ જન્મ હોય, એ લોકોને મનમાં કોઈ પ્રકારની ગ્રંથિઓ ના હોય, એમનો કોઈ સ્ટ્રેસ ના હોય, એમનો કોઈ તણાવ ના હોય, કોઈ દબાણ ના હોય, કોઈ ચિંતા ના હોય. ખાસ કરીને આવું એમને હોય નહીં. સાયકોસોમેટિક એટલે જે માનસજન્ય બધા રોગો હોય એ બધા સામાન્ય રીતે એમનામાં કશું ના હોય. પણ એનો અર્થ નહીં કે એ ઈચ્છીય યોની છે કે આપણે એવા પશુ બની જવું, એવો એનો ઉકેલ નથી. એમાંથી તો લાખો વર્ષની ઉત્ક્રાંતિ કરીને આપણે મનુષ્ય બન્યા છીએ, જેથી આપણામાં સંવેદનશીલતા છે. ભેંસ આગળ ભાગવત વાંચો તો શું થાય ને? કશું ના થાય. ભલે ભીમસેન જોશી પણ સુંદર સંગીત ગાયને શું કઈ થાય નહીં. ભલે એ લોકો સુંદર જંગલમાં રહેતા હોય, પહાડોમાં ફરતા હોય, ગંગા કિનારે હોય, પણ એ બધાનું એમને કંઈ, હું નથી માનતો કે એને કારણે એમના મનમાં કોઈ પ્રકારની લાગણી જન્મતી હોય. એટલે ટૂંકમાં મનુષ્ય સંવેદનશીલ હોવાને કારણે આ બધો સૂક્ષ્મ આનંદ પણ લઈ શકે છે, અને સંવેદનશીલ હોવાને કારણે અત્યંત દુઃખી પણ છે. આ સંવેદનશીલતા કે સેન્સિટિવિટી બંને વસ્તુ કરે. પણ દુઃખ ભગવાને એટલા માટે આપ્યું છે કે જેથી મનુષ્ય આ દુઃખમાંથી મુક્ત થવા માટે પ્રયત્નશીલ બને જ. બધા દુઃખી છે, પણ કોઈક જવલ લેવો હોય જે દુઃખનું કારણ સમજ્યો હોય. કે અજ્ઞાન દુઃખનું કારણ છે અને જ્ઞાનથી આ દુઃખ દૂર થાય, તદ વિજ્ઞાનાર્થમ, એવું કંઈક સમજ્યો હોય. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધે, હજારોમાં કોઈક એવું હોય જેનામાં આ પ્રકારની પરિપક્વતા જન્મે. એ સંતપ્ત છે. ટૂંકમાં જે આંતરિક વિષાદ અનુભવાઈ રહ્યો છે એમાંથી મુક્ત થવા માટે અત્યંત આતુર છે. જેવી રીતે જેના મસ્તક પર જેનું માથું સખત ગરમ થઈ ગયું છે, અને જેવી રીતે કોઈ પ્રકારના, જેવી રીતે ત્વરિત ગતિએ એ જલરાશિ જ્યાં ઠંડુ જળ છે એ તરફ જેવી રીતે દોડે, તેવી રીતે આ પણ એવી દોડી રહ્યો છે. અને આવીને ગુરુજીને કે સ્વામીન નમસ્તે, નતલોક બંધો, કારુણ્ય સિંધો, પતિતમ ભવાબ્ધો. હે સ્વામીન, હે પ્રભુ, નમસ્તે, આપને નમસ્કાર કરું છું. નતલોક બંધો, આપ કોણ છો? તો શિષ્ય ગુરુજીને કહે છે, નતલોક બંધો, આપને નમસ્કાર કરનારા જે આપના ભક્તો છે કે આપના અનુયાયીઓ છે, એના બંધુ છો, હિત કરનારા છો. કારુણ્ય સિંધો, આપ તો કરુણાના સમુદ્ર સમાન છો. ત્યારે હું કોણ છું? પતિતમ ભવાબ્ધૌ, હું તો ભવાબ્ધિ અર્થાત આ ભવસાગરમાં, સંસાર સાગરની અંદર ડૂબી રહ્યો છું. મામ ઉદ્ધર, હે પ્રભુ, મારો ઉદ્ધાર કરો. મને મારો સંસાર સમુદ્રમાંથી ઉદ્ધાર કરો, મારે બહાર કાઢો. બહાર કાઢો, દોરડું જોઈએ ને, દોરડું નાખે એટલે બહાર નીકળે. કેવું દોરડું? આત્મીય કૃપાક્ષ દૃષ્ટિયા, માત્ર આપની કૃપા દૃષ્ટિ, કટાક્ષ દૃષ્ટિ. આ કટાક્ષ એટલે આંખના એક ખૂણામાંથી જ પડેલી દૃષ્ટિ. બસ એટલું જ મારી સમક્ષ જુઓ, એટલું જ કરો, એટલું પૂરતું છે. કારુણ્ય સુધાભિવૃષ્ટ્યા, જેમાંથી કરુણાની સુધા તો કે વરસી રહી છે. એવી આપની દૃષ્ટિ મારા તરફ નાખો, એ જ એક દોરડું બની જાય જેનાથી મારો ઉદ્ધાર થાય.
આવું શિષ્ય આવીને ગુરુજીને નિવેદન કરે છે. દુર્વાર સંસાર દવાગ્નિ તપ્તમ. હું તો સંસાર દવાગ્નિ, સંસારનો દાવા નળ, સંસાર રૂપી જંગલમાં આગ લાગેલી છે અને એની વચ્ચે હું ફસાયેલો છું. ચારે બાજુથી જ્વાળાઓ આવીને મને સંતપ્ત કરી રહી છે. આ સંસારનો જે સંતાપ છે એને કેમ દુર્વાર કોઈ રીતે એને દૂર કરી શકાય એમ નથી. સંસાર અનલ સંતપ્ત. દૂધમાનમ. એમાં પાછું આ પવન છે ને એ મારો દુશ્મન છે. આ પવન જે છે એ બધી જ્વાળાઓને મારી તરફ જ લઈ આવી રહ્યો છે. દુરદૃષ્ટ વાત કેવો પવન? મારા પ્રારબ્ધનો પવન. પૂર્વમાં મેં કંઈક એવા કર્મો કર્યા છે જેને કારણે આ સંસાર, આ પવન જે છે પ્રારબ્ધનો પવન, એ સંસારના બધી જ્વાળાઓને મારી તરફ જ લઈ આવી રહ્યો છે. ભીતમ પ્રપન્નમ. અત્યંત ભયભીત છું. પ્રપન્નમ. આપને શરણાગત થયો છું. પરિપાહી મૃત્યો. મૃત્યુમાંથી મારું રક્ષણ કરો. આપના સિવાય બીજું કોઈ શરણાગત થવા યોગ્ય મને જણાવતો નથી. શરણ્ય મન્યદ્યહમ ન જાને. આવું બધું વિવેક ચૂડામણીમાં વર્ણન કરવામાં આવ્યું કે કેવી રીતે આ જિજ્ઞાસુ ગુરુ પાસે જાય છે અને આવું નિવેદન કરે છે. ગુરુમ ઉપસૃત્ય તમ અનુસરતી. એટલે કહે છે કે મનોવાક કાય કર્મભિ તમ સેવતે. ગુરુજીની સેવા કરે છે, ગુરુજીનો કૃપાપાત્ર બને છે. ભગવાન કે ગુરુઓને પ્રસન્ન કરવા જોઈએ, એમના હૃદય જીતી લેવું જોઈએ. ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. અજ્ઞાની તત્વદર્શી ગુરુઓ જરૂર તને જ્ઞાનનો ઉપદેશ કરશે. સમિત પાણી. હાથમાં સમિતનો ભાર. એ બધાથી આ બધું આવો વિચારનો વિસ્તાર કરવામાં આવ્યો. તો ગુરુ શું કરે? આ તો શિષ્યનું કર્તવ્ય છે. એટલે અધિકારીનું શું કર્તવ્ય છે એ આ પ્રકારે કહેવામાં આવ્યું. તો ગુરુનું કઈ કર્તવ્ય ખરું કે નહીં? તો કે સહ પરમ કૃપયા. ગુરુ પણ પરમ કૃપા કરીને. કૃપા વ્યતિરેકેણ સાધનાંતર અભાવાત. કૃપા સિવાયનું બીજું કોઈ સાધન છે નહીં ગુરુ પાસે. એટલે પ્રશ્ન કર્યો કે આ પરમ રહસ્ય જે છે શા માટે ગુરુનો ઉપદેશ કરે? ગુરુને શું મેળવવાનું છે? તો કે પરમ કૃપયા. હા, ગુરુ માટે કેવું? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. ગુરુ પણ કેવા છે? શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ. શ્રોત્રિય છંદ અધીતે. જેણે વેદનો અભ્યાસ કર્યો છે એવા વિદ્વાનને શ્રોત્રિય કહેવાય. શ્રોત્રિયત્વમ વેદ વેદાંગ પારગત્વમ અથવા વેદાંતાર્થ પારગત્વમ વા. ટૂંકમાં શાસ્ત્રોનો જેણે ઊંડો અભ્યાસ કર્યો છે અને શાસ્ત્રથી અત્યંત શાસ્ત્ર પારંગત. પારંગ એટલે પાર પામેલો છે. શાસ્ત્રથી અત્યંત પરિચિત છે. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ આવા બે વિશેષણ ગુરુ માટે વાપરવામાં આવ્યા. એ શાસ્ત્રનો અભ્યાસ હોવાને કારણે વળી ગુરુ પરંપરાગત જે અત્યારે ગુરુ છે એ ક્યારેક પોતે પણ શિષ્ય હતા. એમના ગુરુ પણ ક્યારેક શિષ્ય હતા. આ પ્રકારે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આ જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. એટલે કે ગુરુજી નવું કશું કહેતા નથી, પોતાનું મૌલિક કશું કહેતા નથી, પરંતુ અનાદિ પરંપરાથી જે જ્ઞાન આવ્યું છે એ જ વસ્તુ પોતાના શિષ્યને ઉપદેશ કરે છે. એવમ પરંપરા પ્રાપ્ત. જ્ઞાન કેવું છે? પરંપરાથી પ્રાપ્ત થયેલું છે.
આપણા સ્વામી મહારાજ કહે કે પરંપરા બહુ મહત્વની છે. ऋषिकेश में पूछे गुरु कौन है? કારણ કે તો જ આ વ્યક્તિ વિશ્વસનીય છે, એટલે કે એમણે પરંપરાગત જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો જ એના પર વિશ્વાસ રાખી શકાય. એને મૌલિક કશું ઊભું કર્યું હોય, નવો કોઈ વાદ રચ્યો હોય, નવી જ વસ્તુ કહેતા હોય તો આપણે ખબર ના હોય કે આ વિશ્વસનીય છે કે નહીં. ભગવાન તો કહે કે ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન. હે અર્જુન, આજે જે મેં તને ઉપદેશ કર્યો એ જ ઉપદેશ મેં સૃષ્ટિના પ્રારંભમાં વિવસ્વાનને કર્યો. સેવાયમ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન. એ જ પુરાતન યોગ છે એનો મેં તને આજે ઉપદેશ કર્યો છે. ભગવાન કૃષ્ણ પણ એમ નથી કહેતા કે હું કંઈક મૌલિક કહી રહ્યો છું. ઉર્ધ્વમૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. ભગવાન પણ કહે છે કે સંસારને અશ્વત્થ એટલે કે પીપળ વૃક્ષ કહેવામાં આવે છે, શાસ્ત્રમાં કહ્યું છે. એમ વારંવાર ભગવાન પ્રાહુ કહે. યમ સંન્યાસમિતિ પ્રાહુ. એટલે મહાપુરુષો જેને સંન્યાસ કહે છે, એટલે મહાપુરુષોનો વારંવાર ભગવાન પણ ત્યાં આગળ ઉલ્લેખ કરે છે. કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુહુ. કવિઓ એટલે કે વિદ્વાન પુરુષો આમ કામ્ય કર્મના ત્યાગને સંન્યાસ કહે છે. સર્વ કર્મ ત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણા. તો બીજા વિચક્ષણ લોકો, પુરુષો, મહાપુરુષો કર્મફળના ત્યાગને સંન્યાસ કહે છે. એટલે આ રીતે ભગવાન જે કહેવાયેલું છે એ જ વસ્તુ કહી રહ્યા છે. એક વસ્તુ ખરી કે ગુરુ કશુંનું કશું પોતાનું એ રીતે પ્રદાન કરે કે ગુરુની પોતાની એક પદ્ધતિ હોય ખરી, વસ્તુ એની એ જ છે, છતાં પણ એની ભાષા કદાચ છે, એની પદ્ધતિ હોય, નવા દૃષ્ટાંતો હોય. એટલે આજથી 500 વર્ષ પહેલા જે દૃષ્ટાંતો આપવામાં આવતા હશે જુદા પ્રકારના હોય. અત્યારે બધા મહાત્મા જુદા જુદા દૃષ્ટાંતો આપે, અને જે ભણેલા ગણેલા હોય તો બધા વિજ્ઞાનના એવા બધા અનેક પ્રકારના દૃષ્ટાંતો આપે. એ રીતે દરેક ગુરુ આ સંપ્રદાયમાં કહીને કે પ્રદાન કરે એ પ્રકાર આ પરંપરા છે અત્યંત સમૃદ્ધ બને. ભલે જ્ઞાન તો એનું એ જ છે. એટલે ઘણા પ્રશ્ન થયો ને કે સ્વામીજી આ તો હજારો વર્ષ પહેલા અપાયેલો ઉપદેશ છે, અત્યારે આધુનિક કાળમાં એ વળી શું ઉપયોગી થાય? પણ આપણી સમસ્યા પણ પુરાતન છે, ઉપદેશ પણ પુરાતન છે. શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. ગુરુ શ્રોત્રિય છે, બ્રહ્મનિષ્ઠ છે. કે શ્રોત્રિય ગ્રહણમ અકામહતત્વ અવૃજનત્વ. એટલે ગુરુનું વર્ણન કરતા બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું યશ્ચ શ્રોત્રિય અવૃજિન અકામહત. જે શ્રોત્રિય છે શાસ્ત્રમાં પારંગત છે, અવૃજિન જે નિષ્પાપ છે, અકામહત જે નિષ્કામ છે. શ્રોત્રિયો વૃજનો કામ હતો બ્રહ્મવિત્તમ. એ વસ્તુ વિવેક ચૂડામણે કહી જે શ્રોત્રિય છે, અવૃજિન છે. આ શબ્દ એટલે માત્ર વિદ્વત્તા જ પર્યાપ્ત નથી, પણ નિષ્પાપ, નિષ્કપટતા, નિષ્પાપ, અકામહત કોઈ પ્રકારની કામનાઓનું જેના પર આક્રમણ નથી. એ તો કહે છે કે જે સર્વ પ્રકારના સાંસારિક પ્રકારની સુખની અપેક્ષામાંથી મુક્ત છે. અવૃજનત્વમ યથોક્ત કાર્યતયા નિષ્પાપત્વમ જે નિષ્પાપ છે. આપણને ગુરુજીમાં બીજી કંઈ સમજતો ના આપણે, આપણને શું ખબર કે શ્રોત્રિય છે અને બ્રહ્મનિષ્ઠ છે, આપણે એવું ક્યાં છતાં આટલું આપણે જોઈ શકીએ કે નિષ્પાપ છે.
અને કામનાના બોજથી લદાયેલા નથી. સાંસારિક વસ્તુઓની કામનાઓથી મુક્ત છે. આવું બધું થોડું ઘણું આપણને સમજાય. તો શ્રોત્રિયત્વ કહેવામાં આવ્યું. શ્રોત્રિય અવૃજિન અકામહત. પછી બ્રહ્મનિષ્ઠ યો બ્રહ્મવિત્તમ, જે બ્રહ્મજ્ઞાનીઓમાં પણ શ્રેષ્ઠ છે. બ્રહ્મણી ઉપરત, જે બ્રહ્મમાં જ નિષ્ઠ છે, શાંત છે. નિરિંધનૈવ અનલ, જેમ અગ્નિ જ્વાળાઓ શમી જાય, પેલું બળતણ પૂરું થઈ જાય, અગ્નિ જ્વાળાઓ શમી જાય, માત્ર અંગારા બાકી રહે, એટલે એ પ્રકાશમાન હોય તો કોઈ પ્રકારની જ્વાળાઓ ન હોય. તેમ જેનું મન પણ જ્ઞાનરૂપી અંગારાથી પ્રકાશમાન છે, પણ જ્યાં કોઈ કામના વગરની જ્વાળાઓ નથી. અહેતુક દયા સિંધુ બંધુ આનમતામ સતામ. વળી કહે છે અહેતુક દયા સિંધુ, જે દયાના સાગર સમાન છે. તો દયા શેને કારણે છે? એટલે નામ એવું આપ્યું દયાનંદ. અહેતુક, કોઈ કારણ વગેરે છે. એટલે આપણા સ્વામીજી મહારાજ મોટા મોટા પ્રવચનો આપે મેનેજમેન્ટના, કેવી રીતે મેનેજ કરવું. કે છે હું એક વસ્તુ મેનેજ ના કરી શકું, એ છે મારી કરુણા. આઈ કેનોટ મેનેજ માય કમ્પેશન. એટલે કરુણા તો કે મારું નિયંત્રણ કરે છે, હું એનું નિયંત્રણ કરી શકતો નથી. અહે તો કે દયા સિંધુ, કોઈ કારણ વગર જ જેનામાં દયા છે. કારણ વગર જ કે દયા આત્માનું સ્વરૂપ છે, એટલા માટે. કારણ વાળી દયા તો અજ્ઞાની લોકોમાં હોય. જ્ઞાની, કારણ કે આ દયા કે કરુણા આત્માનું સ્વરૂપ છે. એટલે જ મહાપુરુષો આપણને કરુણાનો ઉપદેશ કરતા હોય. બુદ્ધ ભગવાન વગેરે કરુણાનો ઉપદેશ કરે. મહાવીર સ્વામીએ અહિંસાનો ઉપદેશ કર્યો, ભગવાન બુદ્ધે કરુણાનો ઉપદેશ કર્યો, જીસસ ક્રાઇસ્ટે પ્રેમનો ઉપદેશ કર્યો, શંકરાચાર્યજીએ જ્ઞાનનો ઉપદેશ કર્યો. અહેતુક દયા સિંધુ બંધુ આનમતામ સતામ. પોતાને નમન કરનારા, પોતાને શરણાગત થયેલા સત્પુરુષો કહો. ને જિજ્ઞાસુ સત્પુરુષો છે. કેટલાય પૂર્વના જન્મનું પુણ્ય હોય ત્યારે આવી જાતની જિજ્ઞાસા મનમાં જન્મે. આવું જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા કે એવું શાસ્ત્ર માટે પ્રેમ જન્મવો. સ્વામી શ્રવણમાં ખૂબ આનંદ આવે છે. આ બધી દુર્લભ વસ્તુઓ છે. વેદાંતના શ્રવણમાં આનંદ આવવો, આ તો અત્ય શુષ્ક વસ્તુ છે ને. આમાં કોઈ રસ ક્યાં છે? તમે શ્રી કૃષ્ણની લીલાઓનું શ્રવણ કરતા હો, તમે રસ જરે. પણ આવા શુષ્ક વેદાંતનું શ્રવણ કરવામાં જે લોકોને રસ પડતો હોય, એ લોકોમાં કંઈક વિશેષ હોવું જોઈએ. એટલે પૂરું પુણ્ય. સતામ કહ્યું એટલા માટે સત્પુરુષ હશે. યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યેતે કથિતા હ્યર્થા પ્રકાશંતે મહાત્મન. કે જેનામાં ઈશ્વર પ્રત્યે પરમ ભક્તિ છે, અને જેવી ઈશ્વર પ્રત્યે છે એવી ગુરુ પ્રત્યે છે, એવો મહાત્મા, એને મહાત્મા કહેવામાં આવે. પાર્થસ્ય ચ મહાત્મન. સંજય પણ કહે કે મેં સંવાદ સાંભળ્યો ભગવાન કૃષ્ણનો, અને મહાત્મા પાર્થસ્ય ચ મહાત્મન. આવા જે સત્પુરુષો છે, જેમને નમન કરતા હોય, જેમને શરણાગત થયેલા હોય, એવા જિજ્ઞાસુના જે બંધુ છે, હિત કરનારા છે. આમ શ્રોત્રિયમ બ્રહ્મ, શ્રોત્રિય શબ્દમાં આ ઘણું બધું આવી ગયું. બ્રહ્મનિષ્ઠમ એટલે જે બ્રહ્મમાં નિષ્ઠા છે.
માત્ર જેમને શાસ્ત્રનું જ્ઞાન છે એટલું જ નહીં, પરંતુ આ જ્ઞાન જેમણે પચાવેલું છે એના માટે એ જ્ઞાનમાં નિષ્ઠ છે. એટલે આ વસ્તુ અવશ્ય કરવી જોઈએ. એટલે શિષ્ય આ પ્રકારે ગુરુનું ઉપસરણ કરવું જોઈએ, ગુરુજીનું શરણાગતિ સ્વીકારવી જોઈએ, અથવા શરણાગતિ સ્વીકારવી જોઈએ કે શરણાગતિ પ્રગટ થવી જોઈએ. આચાર્યવાન પુરુષો વેદ, છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું આચાર્યવાન પુરુષો વેદ, જેને આચાર્ય છે, જેને ગુરુ છે, એને જ જ્ઞાન પ્રાપ્ત થાય. ક્યારે ગુરુ માટે આચાર્ય શબ્દનો પ્રયોગ કરવામાં આવે. આચનોતિ ચ શાસ્ત્રાણી આચાર્ય સ્થાપયત્યપી સ્વયં આચરતે યસ્માત આચાર્યતિ કીર્તિતઃ. આચાર્ય શબ્દ સમજાવવામાં આવ્યો. આચી માંથી આચાર્ય શબ્દ બન્યો. આચનોતિ શાસ્ત્રાણી, જેને શાસ્ત્રનું ચયન કર્યું છે, સંગ્રહ કર્યો છે, અધ્યયન કર્યું છે. સ્વયં આચરતે, જે શાસ્ત્રોમાં જે કહેવામાં આવે છે એનું સ્વયં આચરણ કરે છે. આચાર્ય સ્થાપયત્યપી, અને બીજા જે શિષ્યગણ હોય એમને આચારમાં સ્થાપિત કરે છે. આચાર્યવાન પુરુષો વેદ, હવે આચાર્ય ધરાવનાર છે એવા જિજ્ઞાસુને જ્ઞાન થાય છે. આચાર્ય દેવ વિદ્યા વિદિતા સાધિષ્ઠમ પ્રાપત. સત્યકામ જાબાલ એ ગૌતમ ઋષિના શિષ્ય હતા, અને એમની કથા તો પ્રસિદ્ધ છે. એ ઋષિ પાસે ગયા કે આપ મને દીક્ષા આપો, મારે વેદનો અભ્યાસ કરવો છે. તો બેટા તારું કુળ કયું? તો એ તો મને ખબર નથી. જ્યાં માને જઈને પૂછ્યા, માને કહે છે કે મારું કુળ કયું, મારું ગોત્ર કયું. કયું ગોત્ર? માં કે હું જાણતી નથી. તારા પિતા બહુ નાની ઉંમરમાં વિદાય લઈ લીધી, અને એવો પ્રસંગ આવ્યો જ નથી કે ગોત્રનું ઉચ્ચારણ કરવું પડે. એટલે ગોત્ર કયું છે મને ખબર જ નથી. પેલા જઈને કહી દીધું કે માં, મેં પૂછ્યું, માં કહે છે મને ખબર નથી ગોત્ર કયું છે. ઘણી વાર આવું બબડી જાય છોકરાઓ, નાના છોકરાને શું ખબર પડે, બધી ઘરની વાત બહાર જઈને કહી દે. બધી ઘણી વાર એવું થાય. નિર્દોષ હોય ને, આવી નિર્દોષતા જોઈને ગુરુજી પ્રસન્ન થઈ ગયા કે તું તો બ્રાહ્મણ જ બાળક હોવો જોઈએ, જરૂર તને દીક્ષા આપીશ. દીક્ષા આપીને જે મોટી મહાન કસોટી કરી, બધી અત્યંત દુર્બળ 400 ગાયો એને આપવામાં આવી કે જા તો લઈ જા. આ ગાયોની સંખ્યા 1000 થાય ત્યારે તું પાછો આવજે. તો જે ગુરુભાઈ કે બ્રહ્મ વાક્ય તો લઈ ગયો જંગલમાં, વર્ષો સુધી રહ્યો, અને ગાયોનું ખૂબ ધ્યાન રાખ્યું, સારી રીતે ખવડાવ્યું, પીવડાવ્યું, અને ગાયો પાછી હૃષ્ટપુષ્ટ થઈ ગઈ, અને એમના વૃદ્ધિ થવા માંડી. 1000 થઈ ગઈ એટલે એક બળદ આવીને એને કે હે સત્યકામ, અમે 1000 થઈ ગયા છે, હવે અમને ગુરુ પાસે પાછો લઈ જા. પાછા ફરતા 4 દિવસમાં 4 દેવતાઓ આવીને એનો ઉપદેશ કર્યો, સગુણ બ્રહ્મનો ઉપદેશ કર્યો. જુદું રૂપ લઈને આવે, કોઈ હંસના રૂપમાં આવે, કોઈ એવા જુદા રૂપ લઈને આવે. ત્યારે સત્યકામ જયારે પાછો ફર્યો ત્યારે ગુરુએ જોયું કે એના મોં પર તો બ્રહ્મ વર્ચસ્સનું તેજ છે. એ કહે છે કે ઓહ, ગુરુએ પૂછ્યું કે તને કોણે કોઈ ઉપદેશ કર્યો લાગે છે? પેલો ગભરાઈ ગયો બિચારો, કારણ કે ગુરુ એક હોય અને ઉપદેશ બીજા પ્રાપ્ત કરો એ તો બરોબર નથી ભાઈ.
એટલે તરત એણે કહ્યું કે નહીં ભગવાન, આપ મને ઉપદેશ કરો એ જ યોગ્ય છે. આચાર્ય દેવ વિદ્યા વિદિતા સાધિષ્ઠમ પ્રાપત. આચાર્ય પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે એ જ્ઞાન જ સફળ નીવડે. એટલે વળી પાછું ગુરુએ એની જ વસ્તુનો ઉપદેશ કર્યો. પણ કહેવાનો ભાવ એ છે કે તેથી આચાર્યનું આવું મહત્વ છે, ગુરુનું આવું મહત્વ આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. એટલે સહ ગુરુમેવ અભિગચ્છેત. આ જિજ્ઞાસુએ ગુરુ પાસે જવું જ જોઈએ. સહ પરમ કૃપયા. સગુરુ પરમ કૃપયા કહે છે પ્રપન્ન જન ક્લેશ દર્શન જાત કરુણયા. પોતાની શરણાગત થયો છે એ જિજ્ઞાસુ અત્યંત સંતપ્ત છે, મહાન વિષાદ અનુભવી રહ્યો છે. ભગવાન કૃષ્ણ જેવા જરાક થોડાક કઠોર હોય એ જ આ થોડું સહન કરી શકે. અર્જુનની આંખમાં તો આંસુ આવી ગયા છે. તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણ કુલૈક્ષણમ. કૃપા કહો, કરુણા કહો. અર્જુનમાં વ્યાપ્ત થઈ ગઈ છે. એની આંખોમાં આંસુ ભરાઈ ગયા, જરા વ્યાકુળ થઈ ગયા છે. અંતો ભગવાને ઠપકો આપે, સીધો ઉપદેશ કરતા નથી. કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપત. થોડીક જરાક ભગવાન જોવે છે કે આ ખરેખર એનામાં જે કરુણા છે એ બહુ દ્રઢ છે કે પછી હું તો ક્ષત્રિય તો ખરો ને, એટલે આપણે એને પ્રોત્સાહિત કરી શકીએ છીએ કે નહીં. ભગવાન એનામાં ક્ષત્રિયત્વ છે ને એને જગાવવાનો પ્રયત્ન કર્યો. લડાયક પણ અત્યારે અર્જુન લડાયક પણ ક્યાંય ભાગી ગયું છે. એકદમ ઢીલો થઈ ગયો છે બિચારો. એને ગાંડી ઉચકી શકતો નથી. એટલે ભગવાન એનો લડાયક પણ ઉત્તેજિત કરવા માટે જરા એને કઠોર લાગે એવા શબ્દો કહે છે. પણ અર્જુન કે નહીં ભગવાન, મારાથી તો ભીષ્મ દ્રોણ પ્રત્યે હું કેવી રીતે બાણની વર્ષા કરી શકું. ભગવાને જોયું કે આ તો ખરેખર અત્યંત દુઃખી છે અને જરૂરિયાતવાળો છે. આમ ઘણી વાર ગુરુ આવી કસોટી કરે, જેમ યમરાજાએ નચિકેતાની કસોટી કરી કે ભાઈ આપણે વાત કરી ને કે કંઈક હજી એનામાં કશીક આશાઓ રહી ગઈ હોય તો ચાલો એને ફોરેનની વસ્તુ આપણે આપીએ. પહેલા એને પૃથ્વીલોકના બધા જે કંઈ ઉપભોગ હોય ધર્યા એતત તુલ્યમ યદિ મન્યસે. આ કે એથી ચઢ્યા તું તારી દ્રષ્ટિએ કશું હોય તો માંગી લે ભાઈ. વિત્તમ વૃણેશ્વર ચિરજીવિકામ, જે માગો એ માગી લે. પેલા તો કશું માગ્યું નહીં. એટલે આચાર્યની ભિન્ન ભિન્ન પ્રકારની રીત છે. બધા તરત ઉપદેશ કરી દે એવું નથી હોતું. પ્રશ્નોપનિષદમાં પણ એવું આવે છે કે 6 વિદ્વાન ઋષિઓ યુવાનો આવી રીતે શોધમાં હતા ગુરુની, અને એમણે પીપલાદ ઋષિ વિશે સાંભળેલું અને એમના મનમાં આ પ્રકારની ખાતરી થઈ કે આ ગુરુજી તો આપણે બધા પ્રશ્નોનો ઉત્તર આપી શકશે. તેથી એ 6 ભેગા મળીને પીપલાદ ઋષિ પાસે જાય છે. સાંસ ઋષિ ઉવા છે. એ ઋષિ એમને શું એમનું સ્વાગત તો કર્યું, પણ કહ્યું ભૂ એવ તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા સંવત્સરમ સંવત્સ્યથ. હજી 1 વર્ષ તમે રહો. તરત ઉપદેશ ના કર્યો. તમે 1 વર્ષ અહીં રહો. એમને નહીં, તપસા ભૂ ફરી વધી. તમે તપસ્વી તો છો જ બધા. એ તપશ્ચર્યા તો પેલી સગુણ બ્રહ્મ માટે હતી. આ બ્રહ્મ જ્ઞાન માટેની વિશેષ તપશ્ચર્યા કરો. બ્રહ્મચર્યનું પાલન કરો. શ્રદ્ધાપૂર્વક ગુરુજીની સેવા કરો.
1 વર્ષ આવું કરો, પછી તમારી ઈચ્છા પ્રમાણે પ્રશ્ન પૂછો અને મને એમનો ઉત્તર આવડતો હશે તો હું જવાબ આપીશ. બહુ નમ્રતાથી ગુરુજી કહે. યદિ વિજ્ઞાસ્યામ સર્વમો વક્ષ્યામઃ ઇતિ. જો તમે જે પ્રશ્નો પૂછશો એ હું જાણતો હોઈશ તો તમને ઉત્તર આપીશ. આમ સ ગુરુમેવા વિગચ્છેદ. ટૂંકમાં આવું શિષ્યનું કર્તવ્ય કહેવામાં આવ્યું અને ગુરુનું પણ કર્તવ્ય કહેવામાં આવે છે. સ પરમ કૃપયા અધ્યારોપ અપવાદ ન્યાયેન એનમ ઉપદિશતી. ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિન. ભગવાન પણ કહે છે કે તું આ ગુરુ પાસે જા, એમનું હૃદય જીતી લે તો જરૂર એ જ્ઞાની અને તત્વદર્શી મહાપુરુષ જરૂર તને ઉપદેશ કરશે. ઉપદેશનું એક જ કારણ છે, પરમ કૃપયા, અત્યંત કૃપાથી પ્રેરાઈને તને ઉપદેશ કરશે. પ્રશ્ન એ થયો કે આ બ્રહ્મનો ઉપદેશ કેવી રીતે કરવો? અવાંગ મનસ ગોચરમ. આત્મા વિશે કહેવામાં આવ્યું અવાંગ મનસ ગોચરમ. એ તો વાણી અને મનની પહોંચથી પર છે, અર્થાત શબ્દોથી કઈ ભગવાન બ્રહ્મનું વર્ણન ના થઈ શકે. એટલે કે બ્રહ્મનું વર્ણન કરવા કોઈ શબ્દ પર્યાપ્ત નથી. એ આપણે આગળ કહી ગયા છે કે શબ્દનો એવો ધર્મ છે કે એનો સ્વભાવ છે કે આપણા મનમાં કોઈને કોઈ ખ્યાલ ઉત્પન્ન કરે. એક શબ્દ જે જ્ઞાન આપે ને એ બીજા શબ્દની અપેક્ષાએ સાપેક્ષ. મોટું આપણે કહીએ ને ત્યારે નાનાની તુલનામાં મોટું એવી સમજ પડે. સુખ કહીએ દુઃખની તુલનામાં સુખ આપણે સમજ પડે. મહાન કહીએ અલ્પની તુલનામાં મહાન એવી સમજ. તો જોજો મનની અંદર છે ને આવી જાતની તુલના થઈને આપણે સમજતા હોઈએ છીએ. એટલે શબ્દ નિરપેક્ષ જ્ઞાન નથી આપતો. બ્રહ્મ કેવું છે? નિરપેક્ષ છે. અને માટે કોઈ પણ શબ્દ બ્રહ્મનું વર્ણન કરવા પર્યાપ્ત નથી. તો આટલા બધા શાસ્ત્રો છે એ તો બ્રહ્મનો ઉપદેશ તો કરે છે. આપ કહો છો કે બધા શબ્દની સીમાથી પર છે, તો શબ્દમાં તો ઉપદેશ કરવામાં આવે છે. આપ કહો છો કે આ મનની સીમાથી પર છે, પણ મનમાં તો જ્ઞાન થાય છે. ગુરુજી શબ્દ વડે ઉપદેશ કરે છે અને શિષ્યને મનમાં જ્ઞાન થાય છે કે બીજું કઈ થતું નથી. તો કેવી રીતે થાય છે? એટલે કહેવામાં અધ્યારોપ અપવાદ ન્યાયન. ન્યાય છે કે ન્યાય એટલે કે નિયમ. અધ્યારોપ અપવાદ એવી પદ્ધતિ. ન્યાયનો અર્થ પદ્ધતિ. તો બ્રહ્મ તત્વનો ઉપદેશ કરવા માટે ગુરુજી કયા પ્રકારની પદ્ધતિ અપનાવે છે? અધ્યારોપ અપવાદ. અધ્યારોપાપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચ્યતે. એક નવો શ્લોક આથી શરૂ થનારો. જે નિષ્પ્રપંચ છે એટલે પ્રપંચથી પર છે. જે વસ્તુ પ્રપંચની અંતર્ગત હોય, જગતની અંતર્ગત હોય, સંસારની અંતર્ગત હોય, એનું વર્ણન શબ્દથી થઈ શકે, એનું મનથી આપણે વિષયીકરણ કરી શકીએ. નિષ્પ્રપંચ બ્રહ્મ કેવું છે? નિષ્પ્રપંચ છે. પણ પ્રપંચ છે એને પણ વિસ્તારથી સમજાવવામાં આવે છે. કેવી રીતે? અધ્યારોપ અપવાદ પદ્ધતિથી. તો આ વેદાંતની પદ્ધતિ અધ્યારોપ અપવાદ. અધ્યારોપ એટલે જે નથી એની કલ્પના કરવી. હવે ગ્રંથકાર પોતે સમજાવશે એટલે દ્રષ્ટાંત એ પોતે જ આપે છે. અધ્યારોપ કોને કહેવાય અને અપવાદ કોને કહેવાય? અહીંયા રજ્જુ સર્પ એનું દ્રષ્ટાંત આપશે.
જે નથી એની કલ્પના કરવી, એનું નામ અધ્યારોપ. અને પછી એનો અપવાદ કરવો, એનો નિષેધ કરવો. કહેવાનો ભાવ એ છે કે આપણે અધ્યારોપ લઈને જ જન્મ્યા છીએ. રજ્જુ સર્પનું દૃષ્ટાંત આપશે. જ્યાં રજ્જુ હોય, દોડાનો ટુકડો હોય, ત્યાં સર્પનો ભ્રમ થાય. તો વેદાંતની ભાષામાં કહેવાય કે આ રજ્જુ પર, દોરડા પર સર્પનો અધ્યારોપ થયો. સર્પની કલ્પનાથી સર્પનો ભ્રમ જન્મ્યો. સર્પનો અધ્યારોપ કહો, અધ્યાસ કહો, ભ્રમ કહો. તેવી રીતે આત્મા પર અધ્યારોપ થયેલો જ છે. આપણે આત્મા વિશે, પોતાના વિશે અનેક પ્રકારના બધા ભ્રમ સેવતા હોઈએ છીએ. હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, પુરુષ છું, સ્ત્રી છું, મહાન છું, અલ્પ છું, સફળ છું, નિષ્ફળ છું, વગેરે વગેરે આ પ્રકારના ખ્યાલો આપણે આપણા વિશે સેવતા જ હોઈએ છીએ. આમ ક્યારેક આપણા પર સફળતાનો આરોપ કરીએ, ક્યારેક નિષ્ફળતાનો આરોપ કરીએ, ક્યારેક સુખીપણાનો આરોપ કરીએ, ક્યારેક દુઃખીપણાનો, ક્યારેક કર્તૃત્વનો, ક્યારેક ભોક્તૃત્વનો. ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ. કયો અધ્યાય? કેટલામો શ્લોક? 14મો શ્લોક. કે બધા શ્લોકમાં આ તો જે મને ખબર છે એને પૂછ રહ્યો તમને. ન કર્તૃત્વ ન કર્માણી. ભગવાન કે ભાઈ ઈશ્વર તો કર્તૃત્વ કે કર્મ કશાનું સર્જન કરતો નથી. ટૂંકમાં આત્મામાં કર્તૃત્વ પણ નથી, ભોક્તૃત્વ કારયિતૃત્વ પણ નથી, કરવા પણ નથી, કરાવવા પણ નથી, ભોગવવાનું નથી, ભોગવાવા પણ નથી, પ્રેરક પણ નથી. આત્મા કરતો પણ નથી, કોઈને કર્મની પ્રેરણા કરતો નથી, ભોગવતો નથી અને કોઈને ભોગવવાની પ્રેરણા કરતો નથી. ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુ. ભગવાન કે આત્માને પાપ સ્પર્શ કરતો નથી અને પુણ્ય પણ સ્પર્શ કરતો નથી. તો શું ચાલ્યું છે? અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. વિવેક જ્ઞાન છે ને અજ્ઞાન વડે આચ્છાદિત થઈ ગયું છે, ઢંકાઈ ગયું છે. તેન મુહ્યંતિ જંતવઃ. અને મારા જંતુઓ કહો, જીવો કહો, અજ્ઞાની લોકો કહો, અનેક પ્રકારના મોહ એટલે ભ્રમ સેવી રહ્યા છે. એને કહેવાય અધ્યારોપ. ટૂંકમાં આપણે અધ્યારોપ લઈને જ જન્મ્યા છે. અધ્યારોપ જીવનમાં છે જ. એટલે કે આપણે વસ્તુઓ છે તેવી નથી જોતા, પરંતુ એના પર કશુંનું કશું ઓઢાડીને જોઈએ છે, કશો કશો અંશળો ઓઢાડીને જોઈએ છે, કંઈ કલ્પના કરીને જોઈએ છે. આમ સમજાવશે કે બે પ્રકારના અધ્યારોપ આપણા જીવનમાં છે. એક અધ્યારોપ આત્મા પર થઈ રહ્યો છે. આત્મા પર આપણે કર્તૃત્વ, મેં કહ્યું ને અલ્પત્વ. આપણે વાત કરીએ ને કે દરેકને અંદરથી પોતાના વિશે કશાને કશા પ્રકારનો અસંતોષ હોય છે, કારણ કે દરેકને એવો એક ખ્યાલ છે કે હું મર્યાદિત છું, અલ્પ છું, અપર્યાપ્ત છું. વાસ્તવમાં આત્માનું શું સ્વરૂપ છે? પૂર્ણ છે. આત્મા પૂર્ણ હોવા છતાં પણ અપૂર્ણતાનો અધ્યારોપ કરવામાં આવે છે, કલ્પના કરવામાં આવે છે. એને અધ્યાસ પણ કહેવામાં આવ્યો.
અને એટલે એટલે શાસ્ત્ર શું કહે છે? નેતિ નેતિ, તું કરતા નથી, તું ભોગતા નથી, તું સુખી નથી, તું દુઃખી નથી. આમ એક બાજુ એમ કે આ બ્રહ્મ તો પરમાત્મા તો શબ્દની સીમાથી પર છે, છતાંય શબ્દ દ્વારા જ બધું જ્ઞાન પ્રદાન કરવામાં આવે. શબ્દો શું કરતા હોય? પરમાત્માનું વર્ણન નથી કરતા, પરંતુ પરમાત્મા વિશે કે આત્મા વિશે જે બધા ખોટા ખ્યાલો સેવાઈ રહ્યા છે, માત્ર એનો નિષેધ કરે છે. કેટલાકનો તો એવો અભિપ્રાય છે કે માત્ર નિષેધનો જ ઉપદેશ થઈ રહ્યો છે. આમ તો સ્વરૂપ લક્ષણ કહેવામાં આવે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એને સ્વરૂપ લક્ષણ કહેવામાં આવ્યું. બ્રહ્મ કેવું છે? સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત સ્વરૂપ છે. પણ કેટલાક આચાર્ય કે એમ દ્વારા કહે છે કે બ્રહ્મ અસત્ય નથી, વિકારી નથી, જળ નથી, દુઃખરૂપ નથી. એ દ્વારા પણ એ શું નથી એ કહેવામાં આવે છે, કે એ પ્રકારના ખ્યાલ સેવામાં આવે છે. ચાલો, આ બધી વસ્તુઓ તો આપણે જેમ જેમ આગળ જઈશું, પણ અધ્યારોપ અપવાદ, સરળ ભાષામાં કહીએ તો જેવી રીતે પેલો અભિનેતા હોય, સ્વયં કરોડપતિ હોય, તો એના મનમાં ભ્રમ ઘૂસી ગયો હોય કે હું ભિખારી છું. એને શું કહેવાય? તું ભિખારી નથી. એ પ્રકારે એનો અપવાદ કરવામાં આવે. અધ્યારોપ અપવાદ, અધ્યારોપ અપવાદ ન્યાયન એરમ ઉપદિશતી. ઉપદેશ એટલે ગુરુજી પણ ઉપદેશ કરે છે, એટલે ગુરુએ પણ ઉપદેશ કરવો જોઈએ એવું કંઈક કહેવામાં આવ્યું. તસ્મૈ સ વિદ્વાન ઉપસન્નાય પ્રાહ, એવું તો નથી, ઉપસન્નાય સમ્યક. મુંડકોપનિષદમાંથી પેલા એવું જ આ વાક્ય છે. આગળ પ્રશાંત ચિત્તાય જીતેન્દ્રિય, એવું જ આ વાક્ય છે. તસ્મૈ સ વિદ્વાન ઉપસન્નાય સમ્યક. વિદ્વાન એટલે ગુરુજી. એ ગુરુજી છે સમ્યક ઉપસન્નાય, જે સારી રીતે પોતાને શરણાગત થયો છે. પ્રશાંત ચિત્તાય, જે શિષ્ય પછી પ્રશાંત છે. શાંત અને પ્રશાંત, એ શું કે એનો જ અનુવાદ ત્યાં ઉપદેશ શાસ્ત્રીમાં કરવામાં આવ્યો. પ્રશાંત ચિત્તાય એટલે જેનું ચિત્ત પ્રશાંત છે, જેમાં કોઈ પ્રકારની અશાંતિ નથી, જે શમ ધરાવે છે. સમાન્વિતાય, જે દમ એટલે ઇન્દ્રિય નિગ્રહ ધરાવે છે. યેનાક્ષરમ પરમં વેદ સત્યમ પ્રોવાચતામ તત્વતો બ્રહ્મ વિદ્યામ, તામ બ્રહ્મ વિદ્યામ તત્વતઃ પ્રોવાચ પ્રવદેત. તો ગુરુએ એ બ્રહ્મ વિદ્યા, જેનાથી યેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ, જેનાથી અક્ષર અવિનાશી પરમાત્મા સત્ય સ્વરૂપ પરમાત્માનું જ્ઞાન થાય, એ વિદ્યાનો ઉપદેશ આ જિજ્ઞાસુને કરવો જોઈએ. એટલે એમને વિશ્વાસ ઉપદિશતી પરમ કૃપયા તમ શિષ્યમ કે તમ જિજ્ઞાસમ ઉપદિશતી, એવા જિજ્ઞાસુને પરમ કૃપાથી ઉપદેશ કરે છે. નહીતર આગળ ચાલે જ નહીં ના ગ્રંથ, હજી આ પ્રસ્તાવના ચાલે છે. અધિકારીને વાત કરી પણ હજી ઉપદેશ શરૂ થયો નથી. આ શું ચાલે છે? હજી આ પ્રસ્તાવથી પ્રસ્તાવના કરે છે. હવે ઉપદેશનો પ્રારંભ કરશે. અત્યાર સુધી ઉપદેશની પ્રસ્તાવના કરવામાં આવે. તો આવી રીતે એક અધ્યારોપ થાય છે અનાત્માનો અનાત્માના ધર્મનો આત્મા પર. આ દેહના, ઇન્દ્રિયના, મન બુદ્ધિના, ઉપાધિના ધર્મનો આત્મા પર અધ્યારોપ થાય, જેને કારણે આપણે પોતાના વિશે
અલ્પતાનો ખ્યાલ સેવીએ એટલે આપણે એવો ખ્યાલ સેવીએ કે ભાઈ મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે, એવો ખ્યાલ આપણે સેવતા જ હોઈએ છીએ. જન્મ તો આ શરીરનો છે, મૃત્યુ પણ શરીરનું છે. હું શું કહું છું? મારો જન્મ થયો, હું વૃદ્ધ થયો, મારું મૃત્યુ થશે. ટૂંકમાં દેહના ધર્મનો આત્મા પર અધ્યારોપ થવાને કારણે આવા પ્રકારના ભ્રમ જન્મે. તો બુદ્ધિમાં અજ્ઞાન હોય, હું અજ્ઞાની છું, આ બુદ્ધિના ધર્મો, સુખી છું, દુઃખી છું, મનના ધર્મો, લૂલો છું, લંગડો છું, કાણો છું વગેરે, મૂગો છું, ઇન્દ્રિયના ધર્મ કે વાચા છું. આમ આવા સ્વભાવથી જ દેહના, ઇન્દ્રિયના, મનના, બુદ્ધિના જે બધા ધર્મો છે એની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓનો સ્વાભાવિક રીતે આત્મા પર, પોતાના પર અધ્યારોપ થાય છે, જેને કારણે એમની મર્યાદાઓને પોતાની મર્યાદા માની લેવામાં આવે છે. આ હું ખ્યાલ સેવું છું, હું મર્યાદિત છું, અલ્પ છું, અપર્યાપ્ત છું, અપૂર્ણ છું, ઊણો છું, અધૂરો છું. બીજો અધ્યારોપ થાય છે બ્રહ્મ પર જગતનો અધ્યારોપ થાય. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. ખરેખર તો આ પદાર્થ શું છે? અસ્થિ, ભાતિ, પ્રિયમ, રૂપમ, નામ. પદાર્થમાં 5 અંશ છે: અસ્થિ, ભાતિ, પ્રિય, નામ અને રૂપ. કારણ કે આ ઘડો છે એને સંસ્કૃત કહેવાય અસ્થિ. એ છે એવી ખબર ક્યારે પડે? કે જ્યારે ભાસતો હોય ત્યારે. કશી વસ્તુ છે એવી ખબર ક્યારે પડે? જેમ કે મારા હાથમાં ઘડો છે, તમે કહેશો ના, કારણ કે ભાસતો નથી. પછી આમ કહું ત્યારે તો ઘડો છે, કેમ? કારણ કે ભાસે છે. એટલે હોવાપણું ક્યારે નક્કી થાય? એ જ્યારે ભાસે ત્યારે. એ ભાસે ક્યારે? હોય ત્યારે. મારા માથા પર શિંગડા છે? નથી. તમે મનમાં ગમે તે કલ્પના કરતા હો, પણ છતાંય પણ નથી. એટલે કોઈના માથા પર નથી. મનુષ્યના માથે શિંગડા નથી. કેમ નથી? કારણ કે દેખાતા નથી. જે હોય તે ભાસે, જે ભાસે તે હોય. અસ્થિ, ભાતિ. અને વળી પાછું આ ઘડો મને પ્રિય છે, ઉપયોગી છે, ઉપકારક છે. આ રીતે કોઈ પણ પદાર્થ લો, ઘડો લો, ઘડિયાળ લો, ટેબલ લો, ખુરશી લો, પુસ્તક લો, ગમે તે પદાર્થ લો, અસ્થિ, ભાતિ, પ્રિય. અને એક નામ છે, એક રૂપ છે. આમ જગતના બધા પદાર્થોના નામ અને રૂપ છે, પણ એ દરેકનું અધિષ્ઠાન કયું છે? અસ્થિ, ભાતિ, પ્રિય. એટલે સચ્ચિદાનંદ એ કોણ છે? બ્રહ્મ. તો બ્રહ્મ પર આ નામ રૂપનો જગતનો અધ્યારોપ એ પણ થયેલો જ છે. એનો પણ અપવાદ કરે. 2 પ્રકારનો અપવાદ હોય. એક અપવાદ આ જગત પર નામ રૂપનો અધ્યારોપ કરીને બ્રહ્મ, અને બીજો આત્મા પર અનાત્માનો અધ્યારોપ કરીને એનું બ્રહ્મ સ્વરૂપ ચૈતન્ય કહેવા શીખવામાં આવે. આ રીતે ગ્રંથમાં કરવામાં આવશે આ બધું. અને આ રીતે ઉપદેશથી ગુરુજી છે એ શિષ્યને, જિજ્ઞાસુને આ પ્રકારે ઉપદેશ કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय
दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। બે જાહેરાત કરવા. 1 2 3 4. सद्गुरु ब्रह्म सनातन है, सद्गुरु ब्रह्म सनातन है, सद्गुरु ब्रह्म सनातन है, सद्गुरु ब्रह्म सनातन है, परम दया घन पावन 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 है, सद्गुरु ब्रह्म सनातन है, सद्गुरु ब्रह्म सनातन है, परम दया घन पावन है, परम दया घन पावन है, जन्मज दुख विनाशन है, जन्मज दुख विनाशन है, जन्मज दुख विनाशन है, जन्मज दुख विनाशन है, पतितोद्धारण कारण है, पतितोद्धारण कारण है, पतितोद्धारण कारण है, पतितोद्धारण कारण है, राधे कृष्ण जनार्दन है, राधे कृष्ण जनार्दन है, राधे कृष्ण जनार्दन है, राधे कृष्ण जनार्दन है, भव भय जग
1 2 1 2 3 4 वंदन श्री देवा गणेशा वंदन श्री देवा गणेशा वंदन श्री देवा गणेशा वंदन श्री देवा गणेशा विघ्नहरेशा परम परेशा विघ्नहरेशा परम परेशा विघ्नहरेशा परम परेशा विघ्नहरेशा परम परेशा मंगलमय प्रभु मंगल ईशा मंगलमय प्रभु मंगल ईशा मंगलमय प्रभु मंगल ईशा मंगलमय प्रभु मंगल ईशा वंदन श्री देवा गणेशा वंदन श्री देवा गणेशा अकार चरणा विश्वंभरणा अकार चरणा विश्वंभरणा अकार चरणा विश्वंभरणा अकार चरणा विश्वंभरणा उकार लंबोदरधिकरणा उकार लंबोदरधिकरणा उकार लंबोदरधिकरणा उकार लंबोदरधिकरणा मकार मस्तक शिव शिव स्मरणा 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 जय जय प्रणवेशा ईशा जय जय प्रणवेशा ईशा जय जय प्रणवेशा ईशा जय जय प्रणवेशा ईशा वंदन श्री देवा गणेशा वंदन श्री देवा गणेशा विघ्नहरेशा परम परेशा विघ्नहरेशा परम परेशा मंगलमय प्रभु मंगल ईशा मंगलमय प्रभु मंगल ईशा वंदन श्री देवा गणेशा वंदन श्री देवा गणेशा अकार चरणा विश्वंभरणा अकार चरणा विश्वंभरणा उकार लंबोदरधिकरणा उकार लंबोदरधिकरणा मकार मस्तक शिव शिव स्मरणा मकार मस्तक शिव शिव स्मरणा जय जय प्रणवेशा ईशा जय जय प्रणवेशा ईशा वंदन श्री देवा गणेशा वंदन श्री देवा गणेशा वंदन श्री देवा गणेशा वंदन श्री देवा गणेशा वंदन श्री देवा